नाम क्या है आपका? महेंद्र। महेंद्र भाई। महेंद्र भाई कहाँ के रहने वाले हो आप? हम जामनगर। हाँ, जामनगर। જામનગર કે ગુજરાતી હો? हाँ, काठियावाड़ी। કાઠિયાવાડી છો? તો અહીંયા શું કામ કરવા માટે આવેલા? मैं બોટલ નહીં વીણું છું. બોટલ લેવું વીણો છો? મારો કોઈ છે નહીં. નથી કોઈ? નથી. પાવાગઢે મેં લખાવેલું હતું લીધેલ તો છે હા હા એટલે મેં એમને રજા લઈ 1 વર્ષ કામ કરીને રજા લઈને હું મારું કામ કરવા આવ્યો છું. શું નામ કીધું તમારું? મહેન્દ્ર. મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ કેટલા ટાઈમથી અહીંયા સુરતમાં છો તમે? મેં તો મને તો હજી અઠવાડિયું થયો છે, અઠવાડિયું થયું. બધા નથી. તો પેલા ક્યાં હતા તમે? પેલા હું પાવાગઢ થી ને ચાલતો આવેલો હોઉં છું. પાવાગઢ થી ચાલીને આવ્યા? ચાલીને માંગતો માંગતો ખાતો ને તો આવેલો આવ્યો છું. એવું છે? આ તમારા કપડાની હાલત ને એટલું ખરાબ થઈ ગયું છે મહેન્દ્રભાઈ, હે ને? જો મેં બોટલ ને વીણું છું, હું બીજું કઈ હાથનો ધંધો કરું છું. બોટલ ને એવું છે મારા પાસે, કોઈ બીજું કઈ છે ના 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 ના, એ તો સમજ પડી ગઈ. રહી ગયું છે, પૂછવું હોય તો પૂછી ના આવજો. ના ના ના. કેટલા રૂપિયા મહેન્દ્રભાઈ તમે કમાઈ લ્યો બોટલ? આમાં બોટલમાં સાયકલ વાળા બધા થઈ ગયા છે એટલે કોક મળે 20 નું કર્યું છે. 20 રૂપિયા? 10 રૂપિયા વાપર્યા ને 10 પડ્યા છે. ખાધું છે તમે? નાસ્તો કર્યો છે, બીજું કઈ નથી ખાધું? કઈ નહીં, ખવડાવીએ. અને અમે જોઈએ એ પ્રમાણે કે તમારા કપડાની હાલત એ ખરાબ છે. કપડા નથી બીજા તમારી પાસે? નહીં, કઈ મારે કઈ નહીં. નથી? કઈ નહીં, કઈ વાંધો નહીં, અમે છીએ ને બધું કરી આપશું. અને તમારા પરિવારમાં મહેન્દ્રભાઈ કોણ કોણ છે? મારા પરિવારમાં કોઈ નહીં. મારા બાબા મરી ગયા છે, મારી નાની હતી મરી ગઈ. મામા હતા, એ મામા છે એટલે હું આ બધું કહી દીધું છે. એટલે એકલું જ રહેવાનું? એટલે એકલું જ છે. આવી રીતે મારી નાની હતા જટાણુથી તો રહ્યો, પછી હવે વયા ગયા તો મેં પાવાગઢ આદિવાસી કહીને મેં મારું નોંધાવી લીધું ને પછી હું એમ ફરતો રહું છું કે જાય એ તકલીફ પડે તો મને કહેજો. એવું છે? એટલે મને આપણો ખાઈ પીને આપણો પેટનું કરવાનું બીજું. ના ના, એ તો છે. હવે કમાવું તો પડે પેટ ભરવા માટે. અને અમે હમણાં તમે કઈ દોરતા હતા, શું કરતા હતા હમણાં? મને વાંચતા નથી આવતું, કઈ લખતા બખતા કઈ નથી આવતું. એવું? જોઈ લો, આમાં લખ્યું હોય તો જોયો, આમાં કઈ લખ્યું છે? દિલ દોરતા હતા તમે? એવું? હા, દિલ શીખતો હતો. શીખતા હતા? હા, મને વાંચતા આવડતું નથી ને ના. તમને આવું હોય તો ફોટો પાડીને પાવાગઢે મોકલો, આવડે છે કે નહીં એમ. એક કહું, તમારે આપણે છે ને કપડાની હાલત ખરાબ છે, કપડા નવા આપશું, આ વાળ તમારા મોટા થઈ ગયા છે, અને સાથે સાથે તમે કઈ ખાધું નથી, હે ને? તો આપણે ખવડાવશું સાથે, હે ને? આગળ તમને કમ્પ્લીટ કરી દઈએ. જો તમે અત્યારે કેવા દેખાવ છો અને હમણાં કલાક પછી કેવા દેખાજો, તમે જોઈ લેજો. દોસ્તો, મહેન્દ્રભાઈ છે કે જેઓ અહીંયા સ્ટેશન વિસ્તારમાં ભાગળ રોડ નગરના રહેવાસી છે. પાવાગઢથી ચાલતા ચાલતા આવે છે. તેમની હાલત પૂરી રીતે ગંભીર છે, કપડાથી લઈ અને બધી જ રીતે ગંભીર હાલત હોય એવું લાગે છે. તો તમારી આજુબાજુ આ દોસ્તો દેખાય, આ વ્યક્તિઓ દેખાય, તેમની પાસે જાઓ, જાણો કઈ પરિસ્થિતિ હોય છે કે જેના લીધે આવી હાલત થાય છે. આવી હાલતના લીધે એને રહેવું પડે છે. તમારો થોડો પણ સમય કાઢો આ વ્યક્તિ માટે, જેના કારણે એમની જિંદગી બદલી શકે. કારણ કે દોસ્તો, જો આવી હાલત હોય તો એમને કંઈ કામ નથી મળતું, અને કામ ન મળવાના લીધે બોટલ વીણવું પડે છે. અને બોટલમાંથી 50-100 મિનિમમ 50-100 જેટલા જ કમાતા હોય છે, જેમાં તેનું ખાવાનું પણ નથી થતું અને રહેવાનું પણ નથી થતું, જેના કારણે આવી રીતે રહેવું પડે છે ને મહેન્દ્રભાઈ? તો બસ દોસ્તો, કઈ નહીં, વિડીયોને છેલ્લે સુધી જોજો. મહેન્દ્રભાઈની હાલત
તમે જોયું એ પ્રમાણે કે દાદાની હાલત કેટલી ખરાબ હતી. અમે રોડ પરથી ઉઠાવેલા મહેન્દ્રભાઈ જે જામનગરના રહેવાસી છે અને અત્યારે અમે લોકો એને પેન્ટ યુદ્ધમાં નાહવા માટે લાવ્યા છીએ અને નાય અને ત્યારબાદનો તમે એમનો ચહેરો જોજો. એમનું કોઈ પણ વ્યક્તિ હોય એમના પાછળ તમે થોડો પણ સમય વાપરો તો એમની જિંદગી સુધરી શકે છે. પેલા જોઈએ તો તેમના કપડા એટલા બધા ખરાબ હતા, સાથે સાથે કચરો વીણતા હતા અને એમને જામનગરથી આવ્યા છે તો કોઈ સારું કામ જોતું હોય, પરંતુ આવી હાલત હોય જેના લીધે એમને કામ નથી મળતું. અત્યારે તમે જોઈ શકો છો મહેન્દ્રભાઈ નાય છે અને થોડા સમયમાં અમે તમને બતાવવાની કોશિશ કરશું કે મહેન્દ્રભાઈ છે કે જેમની હાલત પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે. તો બસ દોસ્તો વિડીયોનો છેલ્લે સુધી જોજો. અમે તમને બતાવતા રહીશું આગળની અપડેટ કે મહેન્દ્રભાઈની હાલત. વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા રેકોર્ડમાં પેન્ટમાં નહીં નીકળ્યું નહીં નથી ની હોય. ચાલો આપણે નાખી દઈએ ગંદા કપડા હે ને. હા દોસ્તો મહેન્દ્રભાઈ ની હાલત અત્યારે જોઈ શકો છો. પેલા કેવા હતા અને અત્યારે કેવા. મહેન્દ્રભાઈ કેવું લાગે છે અત્યારે? હા, કપડા ને પેલા ગંદા કપડા હતા, તમને ખબર છે? તો દોસ્તો તમારો થોડો પણ સમય આવો કોઈ પણ વ્યક્તિ હોય કે જેની જિંદગી બદલાવી શકે છે. બસ એક સમય હોતો હોય છે કે જે સમય વ્યક્તિને આપવો પડતો હોય છે. એમની હાલતો જાણવી પડતી હોય છે, એમની પાસે જવાનું થતું હોય છે. કોઈ પણ કારણોસર તમે બહાર નીકળો તો આ વ્યક્તિઓ દેખાય તેમની પાસે જાઓ અને એમના વિશે જાણો, આવી હાલાતો કઈ રીતે થઈ છે અને તમારે આજુબાજુ કોઈ પણ આ વ્યક્તિ રહેતા હોય તો હાલાતોને બદલાવવાનો પ્રયત્ન કરો. તો બસ દોસ્તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.